चलो विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં વેગમાન સંરક્ષણના નિયમની વાત કરી હતી. હવે આજે આપણે વાત કરવાની છે બિંદુગામી બળોનું સંતુલન. સંતુલન શબ્દ આવે એટલે તમને ખબર પડે કે કોઈ પણ પદાર્થ પર લાગતું જો બધા જ બળો કુલ બળ શૂન્ય હોય તો એ પદાર્થ સંતુલનમાં છે એવું કહેવાય. બરાબર, પહેલા તો સંતુલનનો અર્થ શું થઈ જાય કે કોઈ પણ પદાર્થ પર લાગતું કુલ બળ એટલે એનું પરિણામી બળ. જો પરિણામી બળ શૂન્ય હોય તો તે પદાર્થ સંતુલનમાં છે એવું કહેવાય. બરાબર. હવે તો પદાર્થ સંતુલનમાં હોય ત્યારે એના પર કેવા કેવા બળો લાગે. આમ તો લાગે એનો વાંધો નથી કે આસપાસ જે બળ લાગતા હોય, પણ એ બળોને કઈ રીતે દર્શાવે એ આપણે મેં જોવાનું છે. બરાબર, એના માટે આપણે બે વસ્તુ જોશું. પેલા એક પરિમાણમાં સંતુલન અને પછી આપણે જોશું દ્વિપરિમાણમાં સંતુલન. બરાબર, એક અને દ્વિપરિમાણ તમારે પછી ગમે ત્યારે પણ દાખલો હોય તો એ દાખલામાં ધ્યાન રાખવાનું. એક પરિમાણ એ પૂછે કે દ્વિપરિમાણ. ચાલો એક પરિમાણ માટે વાત કરીએ. ધારો કે કોઈ પણ એક સપાટી પર એક બ્લોક અહીંયા મૂક્યો છે, એક પદાર્થ અહીંયા મૂક્યો છે. આના ઉપર એક બળ આ દિશામાં લાગે છે F1, એક બળ આ દિશામાં લાગે છે F2. બરાબર, બે બળો લાગે છે, એક F1 અને એક F2. પણ આપણે જ્યારે ખરેખર દાખલા ગણીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. દાખલામાં તો શું હોય કે કોઈક વાર એવું કીધું હોય કે ધારો કે એક પુસ્તક છે, પુસ્તક પર બળ લાગે તો કઈ પુસ્તક દોરવાનું ન હોય. ભૂખ દોરો, બળ લગાડો, હાથ દોરો, એવું કઈ ન કરવાનું. એટલે આપણે હંમેશા શું કરવાનું, બિંદુગામી બળોનું સંતુલન છે. એટલે આપણે હંમેશા એ કામ કરવાનું કે કોઈ પણ પદાર્થ તમને આપ્યો હોય તો એ પદાર્થને હંમેશા એક બિંદુ તરીકે લઈ લેવાનું અને પદાર્થને ઉગમ બિંદુના યામાક્ષો પર મૂકવાનો. એટલે જો જેમ કે આ પદાર્થ આપ્યો છે એટલે આપણે પહેલું કામ કરશું, આ રીતે યામ દોરી દેવાના. આખા પદાર્થને એક બિંદુ તરીકે લઈ લેવાનું. બરાબર, ધ્યાન રાખવાનું કે યામ દોરી દેવાના. પછી આખો પદાર્થ હોય, પદાર્થને અહીંયા એક બિંદુ તરીકે લઈ લેવાનું. પછી એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે, આવી રીતે દોરવાનું. બરાબર, ખરેખર આપણે બળ ક્યાંથી દોરવાના તો કે કોઈ પણ પદાર્થના કેન્દ્રથી દોરવાના. તો બળ છે એ બળની પૂંછને પાછળ તરફ જે આ લંબાવો એને એની કાર્ય રેખા કહેવાય. એને શું કહેવાય? એની કાર્ય રેખા કહેવાય. બરાબર, કાર્ય રેખા એટલે બીજું કઈ નવું નથી કે જે સદિશ હોય ને સદિશનું પૂંછડું ખેંચો, એ સદિશનું પૂંછડું ખેંચો ને એટલે એવું મળે એની કાર્ય રેખા. એટલે આપણે તો હંમેશા આવી રીતે હોય કે કોઈ પણ એક પરિમાણમાં જો કોઈ પણ બળો, બે બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં અને એક જ રેખામાંથી પસાર થતા હોય અથવા તેની કાર્ય રેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એ પદાર્થ સંતુલનમાં હોય. એ તમને પણ ખબર પડે કે સંતુલનમાં ક્યારે હોય કે આપણે કોઈ પણ પદાર્થ છે, ધારો કે ચોકને આમ બંને બાજુથી ખેંચવામાં આવે, જો બંને બાજુ બળ સરખું હશે આ ચોક એમને એમ રહે, નહીતર પછી ચોક આ બાજુ ગતિ કરશે અથવા આ બાજુ ગતિ કરશે. બરાબર, આપણે ખાલી સંતુલનની જ વાત કરશું અત્યારે. તો એનો અર્થ એમ થશે, પહેલા તો એક પરિમાણમાં સંતુલન માટે આપણે શું કહી શકીએ કે જો કોઈ પણ પદાર્થ પર લાગતા બળો સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ હોય. એક રેખસ્થ હોય એટલે એક રેખસ્થનો અર્થ શું થાય તો એક રેખસ્થનો અર્થ એવો થાય કે તેમની કાર્ય રેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય. બરાબર, એની કાર્ય રેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એને એક રેખસ્થ કહેવાય. કે એક જ રેખા ઉપર આવેલા બે બળો સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશામાં હોય તો આપણે એમ કહી શકીએ કે તો એ પદાર્થ સંતુલનમાં હોય. બરાબર, તો એ પદાર્થ સંતુલનમાં. તમારે સંતુલનમાં મેં કીધું ખાસ ધ્યાન રાખવાનું, ફરજિયાત યામ બનાવવાના. યામની અંદર આ બંને બળો હોય એટલે અહીંયા એવું કહી શકાય કે ધારો કે આકૃતિમાં જો આકૃતિમાં રહેલો આ પદાર્થ સંતુલનમાં હોય
તો આપણે એવું કહી શકીએ કે F1 નું મૂલ્ય બરાબર F2 નું મૂલ્ય, બરાબર, દિશા બધાયની વિરુદ્ધ. એટલે સદિશ F1 બરાબર માઇનસ સદિશ F2, એટલે સદિશ F1 આ બાજુ આવશે એટલે પ્લસ સદિશ F2. તો આના પરથી એવું પણ કહી શકાય કે કોઈ પણ પદાર્થ પર લાગતા બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો પણ એ પદાર્થ સંતુલનમાં છે એવું કહેવાય. સંતુલન માટે ઘણું અલગ અલગ થઈ જાય. બાહ્ય બળ શૂન્ય હોય, બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા, બધાનો છેલ્લે મિનિંગ એક જ થાય છે, કુલ બળ શૂન્ય હોય. પણ બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો પણ પદાર્થ સંતુલનમાં કહેવાય. એટલે સંતુલનમાં હશે તો એક પરિમાણમાં હોય, તમને ગમે તે શોધવાનું કીધું હોય તો ધ્યાન રાખવાનું કે આ F1 બરાબર F2 અને ગમે એવું બળ હોય એના બરાબર ma એવું તો તમે લખી શકો. તો પછી આમાં શું છે, મોટા ભાગે આપણે પ્રવેગ શોધવાનું કહે છે, તો ત્યારે તમારે પછી આમાં પ્રવેગને કરતા બનાવી દેવાનું, બરાબર. તો એક પરિમાણમાં બહુ સરળ વસ્તુ હોય છે. એક પરિમાણમાં હોય તો તમારે સીધું શું કરી દેવાનું, સામે બળ સરખાઈ દેવાના. એ બળ સરખાઈ દો પછી જે શોધવાનું કીધું એને કરતા બનાવી દો, બરાબર. દ્વિપરિમાણમાં સંતુલન. ધારો કે હવે તમે ઘણી વાર ઓલું જોયું હોય કે કોઈ નાના છોકરો હોય, નાના છોકરાને એક રમકડાની ગાડી દોરી આરે બાંધીને આપી દો તો એ આમ ખેંચતો જાય. તો એવા સંજોગોમાં શું થાય, તો એવા સંજોગોમાં બળ છે એ આમ ઉપર તરફ લાગે, ગાડી આમ ગતિ કરતી હોય. તો આવું જે બળ હોય દ્વિપરિમાણમાં થાય. એટલે ધારો કે આ જ બ્લોક લઈ લઈએ. આ બ્લોક ઉપર ધારો કે બે બળ લાગે છે. એક બળ આ દિશામાં લાગે છે F1, એક બળ આ દિશામાં લાગે છે F2, બરાબર. તો અહીંયા જે બંને બળો લાગે છે, પેલું કામ તો હમણાં મેં કીધું શું કરવાનું, એને અહીંયા માર્ક્સમાં મૂકી દેવાનું. ધારો કે આ જે બળ લાગે છે એ થીટા ખૂણે લાગે છે, બરાબર. જો ગમે ત્યારે દ્વિપરિમાણમાં હશે ને ત્યારે જે બળો હશે ને એમાંથી કોઈ પણ આવો બળો થીટા ખૂણે થીટા આપ્યો હોય તો એવા સંજોગોમાં તમારે શું કરવાનું, ચોથું ચેપ્ટર તમને યાદ હશે. ચોથા ચેપ્ટરમાં આપણે એવું કીધું હતું, કોઈ પણ સદિશનો x અક્ષ સાથે ખૂણો હોય તેના બે ઘટકો મળે, fx ax અને ay. તો ax એટલે શું હતું, a cos θ. હવે જો આખો પદાર્થને પેલું કામ શું કરો, બિંદુ તરીકે લઈ લો. હવે F1 બળ છે, F1 બળ આ દિશામાં છે, F2 બળ છે, F2 બળ આ દિશામાં છે. અહીંયા ખૂણો થીટા આપી દીધો. હવે થીટા આપ્યો છે એટલે એના બે ઘટક પડે. x આરે જે ઘટક પડે ત્યાં શું હોય, f cos θ. y આરે ઘટક પડે ત્યાં શું હોય, f sin θ. અને કોઈ પણ પદાર્થ હોય એટલે નીચે તરફ એક mg બળ તો લાગે જ. mg અહીંયા લાગે પણ એની આપણે કોઈ જરૂર નથી એટલે અહીંયા ચર્ચા નથી કરી. તો આવી રીતે એના પર જે બળો લાગશે એ કંઈક આ રીતે બળ લાગે, બરાબર. કે F1 બળ હશે તો એના જે ઘટકો પડે, ઘટકો કેવા પડે, તો કે F1 cos θ અહીંયા પડશે, F1 જા ઘટકો ખાસ મગજમાં રાખજો. કોઈ પણ બળ હોય ને, બળ આ રીતે હોય ને એટલે એના બે ઘટકો પડે. આ રીતે એટલે હું x કે y ઉપર ન આવેલા હોય, x કે y ઉપર ન આવ્યા હોય તો અને તો જ એના ઘટકો પડે. આ વાક્ય ખાસ મગજમાં રાખજો. જે સદિશો x અને y ઉપર ન આવેલા હોય માત્ર અને માત્ર એના જ ઘટકો પડે, બરાબર. x અને y ઉપર આવેલો હોય, જેમ કે અહીંયા આપણે ઘટકો નહોતા પડ્યા કારણ કે બંને x ઉપર જ હતા. આ રીતે ખાલી y ઉપર હોય તોય ઘટક નહીં પાડવાના. ઘટક ક્યારે પડશે, તો જ્યારે x કે y ઉપર ન હોય. પછી તમને આ થીટા આપી દીધું હોય તો અહીંયા a હોય તો આપણે અહીંયા શું લખતા હતા, a cos θ લખતા હતા, અને અહીંયા શું લખતા હતા, તો અહીંયા a sin θ લખતા હતા, બરાબર. એ રીતે એટલે જે તમને આપ્યું છે એ પ્રમાણે આગળ કામ કરવાનું. તો ધ્યાન રાખવાનું વસ્તુ શું છે કે ભાઈ જે સદિશો x કે y પર નહીં હોય એના ઘટકો પડશે. હવે આમાં તો આપણે સીધું આપણે લખી નાખ્યું કે F1 બરાબર F2. પણ આમાં શું થાય, તો આમાં જો x દિશામાં બળ છે, y દિશામાં બળ છે. તો આમાં બંનેનું કામ કરવાનું કે પેલું x દિશામાં બળ સંતુલન માટે, બરાબર. પેલી શરત તો આ જ કે આ પદાર્થ છે એ પદાર્થ સંતુલનમાં છે, પદાર્થ ગતિ કરતો નથી. પદાર્થ ગતિ નથી કરતો તો હવે x દિશામાં જો આ બાજુ F2 છે, આ બાજુ F1 cos θ છે, બરાબર. એટલે આપણે શું કહી શકીએ, F2 બરાબર F1 cos θ. એવી રીતે y દિશામાં બળ સંતુલન માટે, તો y દિશામાં સંતુલન માટે બળમાં ઉપર શું છે, જો ઉપર f sin θ છે, નીચે mg છે. એટલે હું લખી શકાય F1 sin θ બરાબર mg.
તમારે આ ધ્યાન રાખવાનું. પછી આમાં જે કોઈક થીટા શોધવાનું કે કોઈક એમ શોધવાનું કે જે શોધવાનું કે એને કરતા બનાવી દેવાનું. પણ મતલબમાં ધ્યાન રાખવાનું, જો એક પરિમાણમાં હોય તો સીધું સામે સરખાઈ દેવાનું, દ્વિપરિમાણમાં હોય તો x ના બળને x સાથે સરખાવવાનું, y ના બળને y સાથે સરખાવવાનું. બરાબર, આ રીતે સરખાવવાનું. હવે ધારો કે આપણે એમ થાય કે પદાર્થ ગતિ કરતો હોય, તો જો પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એમાંથી વિરુદ્ધ દિશાના બળને બાદ કરી દેવાનું. એટલે શું કહેવામાં, કે હમણાં કીધું કે ધારો કે આપણે આ ડસ્ટર છે, આ ડસ્ટરને આ બંને તરફ બળ લગાડવામાં આવે છે. જો ડસ્ટર નથી હલતું એનો અર્થ શું થઈ ગયો? એનો અર્થ એમ થઈ ગયો બંને હાથ દ્વારા લાગતું બળનું મૂલ્ય સમાન હશે. પણ હવે ધારો કે આ ડસ્ટર આ દિશામાં ગતિ કરતું હોય તો એનો અર્થ શું થઈ ગયો કે આ હાથ દ્વારા લાગતું બળ આ હાથ દ્વારા લાગતા બળ કરતા વધારે હશે. ધારો કે આ દિશામાં ગતિ કરે છે એનો અર્થ શું થઈ ગયો? આ હાથ દ્વારા લાગતું બળ આ હાથ કરતા વધારે હશે. તો જે પછી એ સમયે તમારું કરવાનું, જે દિશામાં પદાર્થ ગતિ કરતો હોય ને એ દિશામાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરી દેવાનું, એટલું એનું પરિણામી બળ થઈ જાય. બરાબર, એટલે એટલું સંતુલન માટે. પછી આપણે ગતિમાન પદાર્થ માટે લઈ લઈએ કે ધારો કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, કે ભાઈ પદાર્થ ગતિ કરતો હોય તો તમારે બળો કઈ રીતે દર્શાવો. જો સંતુલન હોય તો સંતુલનમાં તો હું કહી દીધું સીધું જ કે સામે x વાળાને સામે સરખાવી દો, y વાળાને સામે સરખાવી દો, એટલે વહીવટ પૂરો થઈ જાય. બરાબર, એક પરિમાણ હોય તો ઘટક નથી પાડવાના, દ્વિ હોય તો ઘટકો પાડવાના. પરંતુ ગતિ પદાર્થ ગતિ કરતો હોય તો શું? ચાલો ધારો કે આપણે એવું લઈ લઈએ કે કોઈ પણ પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે, આ પદાર્થ લઈ લઈએ. બરાબર, તો હવે તમારે એમ કરવાનું કે કોઈ એક પદાર્થ પર આ દિશામાં એક બળ F1 લાગે છે, આ દિશામાં એક બળ F2 લાગે છે. અહીંયા ધારો કે ખૂણો થીટા હોય એટલે અહીંયા F1 cos થીટા, અહીંયા F1 sin થીટા અને નીચે તરફ mg. હવે ધારો કે પદાર્થ x દિશામાં ગતિ કરે, પદાર્થ આમ ગતિ કરે છે. જો આમ ગતિ કરે છે એનો અર્થ શું થઈ ગયો કે F1 cos થીટા છે F2 કરતા મોટો હોય. અહીંયા પણ ધારો કે F1 F2 છે, જો F1 આ દિશામાં ગતિ કરતો હોય તો એનો અર્થ શું થઈ ગયો? F1 છે F2 કરતા મોટો છે. બરાબર, તો આ સંજોગોમાં શું થાય? તો આમાં તમારે આવું લખવાનું. તો માટે x દિશામાં બળો, જો ધ્યાન રાખજો ખાસ, પદાર્થ ગતિ કરતો હોય ત્યારે, તો આ x ધન x દિશામાં આ દિશામાં ગતિ કરે છે એનો અર્થ એમ થઈ ગયો F1 cos થીટા F2 કરતા મોટો છે. તો ત્યારે આવું લખવાનું, F1 cos થીટા માઇનસ F2 બરાબર ma. આમ તો ખરેખર બરાબર એક બળનું મૂલ્ય લખવાનું હોય, F લખવાનું હોય, પણ કોઈ પણ બળ ગતિ કરે છે એટલે પ્રવેગ તો હશે જ, એટલે m. પરંતુ પદાર્થ y દિશામાં તો ગતિ કરતો જ નથી, તો આ y દિશામાં તો પદાર્થ સ્થિર છે, કે y દિશામાં તો પદાર્થ સંતુલનમાં છે. તો ત્યાં તમે સીધું લખી શકો કે F1 sin થીટા બરાબર mg. જો બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે x દિશામાં ગતિ કરે છે એટલે શું કરવાનું, જો આ એવું કીધું હતું ઋણ x દિશામાં ગતિ કરતો હોય ને તો F2 માંથી અહીંયા બાદ કરી દેવાનું. બરાબર, લખવાનું mh, પછી એમાં માઇનસ નથી લખવાનું, કારણ કે આપણે મોટામાંથી જ નાનાને બાદ કરવાનું. આમ ગતિ નથી કરતો એટલે તમે સામે સીધું સરખાવી શકો. એ રીતે જો આની અંદર ગતિ કરતો હોય તો હું લખશું તો F1 minus F2 બરાબર m. બરાબર, અહીંયા કરવાનું F1 minus F2 બરાબર ma, એવું લખી નાખવાનું. બરાબર, એટલે ગમે ત્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું, જે દિશામાં પદાર્થ ગતિ કરતો હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાના બળને બાદ કરવાનું. બરાબર, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એને. અને એ પ્રકારના જ કોન્સેપ્ટ વાળા દાખલા આપણે આવશે, એટલે એટલીક વસ્તુ ખાસ મગજમાં રાખવી. બરાબર, એક દાખલો તમને કંઈક આવો આપ્યો છે કે આ જે ટી છે ને એ ટી એટલે તણાવ બળ છે. દોરી હોય ને, કોઈ પણ દોરીને તમે ખેંચો ને એટલે એમાં તણાવ ઉત્પન્ન થાય, એ તણાવ બળ કહેવાય. જ્યારે તમે દોરીને બહુ ખેંચો ને પછી એને તોડવાની નહીં, બરાબર, પણ એ દોરીને તમે ખેંચીને છોડી દો ને એટલે એની અંદર એક તણાવ ઉત્પન્ન થાય. એ તમને ખબર પડે, દોરીને ખેંચીને છોડી દો એટલે પાછી હતી ખેંચાય, સંકોચાય એટલે ખબર પડે એમાં વિરુદ્ધ દિશામાં એક બળ લાગતું હોય, એ બળ એટલે તણાવ બળ. તણાવ બળનો એક સીધો જ ગુણધર્મ છે કે એના પર જે દિશામાં બળ લગાડવામાં આવે તણાવ બળ હંમેશા એની વિરુદ્ધ દિશામાં જ હોય. બરાબર, આ સંતુલન સમજવા માટે એક નાનું એવું ઉદાહરણ લઈ લઈએ
જો કંઈક આવું કીધું છે કે આ તંત્ર સંતુલનમાં છે. તંત્ર સંતુલનમાં છે એનો અર્થ આ ઓ બિંદુ એ સંતુલનમાં છે, આ 20 કિલોગ્રામનો પદાર્થ ત્યાં લટકાવ્યો છે એ સંતુલનમાં છે. આ એક દોરી છે, આને કંઈક નામ આપી દઈએ, ધારો કે એ બી સી. તો ઓ એ દોરી છે એનો અહીંયા ખૂણો 60 નો આપ્યો છે, ઓ બી દોરી છે એનો 30 નો ખૂણો આપ્યો છે, અને ઓસી દોરીનો કોઈ ખૂણો નથી. તો આવા સંજોગોમાં જે તમારે સૌ પ્રથમ કામ કરવાનું એ હમણાં મેં કીધું એમ એક્સ અને વાય કરી દેવાનું. તો હવે તમને બે બિંદુ સંતુલનમાં મળે છે. એક તો અહીંયા ઓ બિંદુ છે એ વતન, અને આ એમ દળનો પદાર્થ છે એ વતન. ચાલો પહેલા એમ દળના પદાર્થ માટે વાત કરીએ કે એમ દળના પદાર્થ માટે બિંદુગામી સંતુલન. બરાબર, બિંદુગામી સંતુલનની રીત વાપરી તો એમ દળનો પદાર્થ તો આખો વાય દિશામાં જ છે ખાલી. ચાલો અહીંયા વચ્ચે એક બિંદુ લઈ લીધું, તો નીચે તરફ એક બળ કેવું લાગે, mg. અને હમણાં મેં કીધું એમ દોરી સાથે લટકાવ્યો છે એટલે અહીંયા એક તણાવ બળ આવશે, એને એ તણાવ બળનું નામ શું આપ્યું છે, T3. એટલે નીચે તરફ એક બળ લાગશે mg, ઉપર તરફ T3. સંતુલનમાં છે એટલે તમે સીધું સામસામે સરખાવી શકો, જેમ હમણાં અહીંયા આપણે કીધું એમ. બરાબર, તો માટે OC દોરીનું તણાવ બળ તો T3, તો સીધું જ થઈ જાય T3 બરાબર mg. m એટલે કેટલું છે 20, અને g એટલે 10 લઈ લ્યો એટલે 200 ન્યૂટન. હાલો T3 મળી ગયો, આપણે T1 T2 T3 શોધવાના. હવે T2 શોધવા માટે હવે તમે જો T3 ને આપણે ઘટક પાડવાની જરૂર નથી કારણ કે y ઉપર જ હતો, પરંતુ T1 અને T2 છે એ x કે y કે ઉપર નથી, તો એના ઘટકો પાડવા પડશે. બરાબર, તો હવે એના ઘટકો પડશે, તો એના ઘટકો માટે અહીંયા T2 છે એનો 30 નો ખૂણો છે, તો 30 નો ખૂણો છે એટલે અહીંયા શું થશે, T1 cos 30, અને અહીંયા ઉપર T1 sin 30, સોરી T2 ને, તો એ T1 નો 60 નો ખૂણો છે, તો T1 cos T2 sin 30 તો છે જ, તો બીજું કોણ આવશે, T1 sin 30. આ રીતે ઘટકો પાડવા પડે. બરાબર, કે એનો x આરે, જો x અક્ષ આરે ખૂણો હોય ને, જે અક્ષ આરે ખૂણો હોય ને ઈ અક્ષ cos થઈ જાય. બરાબર, અહીંયા x અક્ષ આરે ખૂણો હતો એટલે x માં cos, અહીંયા ખૂણો હોત ને તો અહીંયા cos લખે. અને આની માટે અહીંયા નીચે તરફ શું છે, તો નીચે તરફ T3 છે. બરાબર, નીચે તરફ શું છે, તો નીચે તરફ T3 છે. ચાલો, તો O બિંદુ છે, આ O બિંદુ એ સંતુલનમાં તો છે એટલે સામસામે હું બળો સરખાવી શકું. હમણાં આપણે કર્યું એમ x દિશાના બળો અને y દિશાના બળો. ચલો, તો O બિંદુ માટે x દિશાના બળો સરખાવતા. ચાલો, x દિશાના બળો સરખાવે તો આ બાજુ શું છે, T1 cos 60 બરાબર T2 cos 30. તો T1 cos 60 એટલે 1/2, T2 cos 30 એટલે √3/2. તો T1 બરાબર હું મેળવું, √3T2. આ T1 મળી ગયો, સોરી T1 અને T2 વચ્ચે સંબંધ મેળવો. ચાલો, આ જ રીતે O બિંદુ માટે y દિશાના બળો સરખાવતા. હાલો, y દિશાના બળો સરખાવીએ તો ઉપર શું છે, T1 sin 30 T2 sin 30. હવે O બિંદુ માટે નીચે શું છે, તો નીચે T3 છે, એટલે આપણે શું લખી શકીએ, T3 બરાબર T1 sin 30 વત્તા T2 sin 30, સોરી sin T1 sin 60 થાય ને, T1 sin 60 વત્તા T2 sin 30. બરાબર, તો T3 તો આપણે મળી ગયો, T3 કેટલો 200, એટલે અહીંયા 200. T1 કેટલો √3T2, √3T2 sin 60, તો sin 60 એટલે √3/2 વત્તા T2 sin 30 એટલે 1/2, એટલે 200 બરાબર આ √3 એટલે 3T2/2 વત્તા T2/2. તો આ કેટલું થઈ જાય, 3 ને 1 4 ભાગ્યા 2 એટલે 2T2. તો આના ઉપરથી T2 બરાબર 2 આ બાજુ આવશે એટલે 100 ન્યૂટન, અને આ T2 ની કિંમત આમાં મૂકી દઈએ. બરાબર, તો માટે T1 બરાબર શું છે, √3T2, √3 એટલે 1.73, T2 એટલે 100,
એટલે 173 ન્યૂટન. બરાબર. એટલે કંઈક આ પ્રકારના દાખલા આવે. દાખલામાં તમારે જે ખાસ ધ્યાન રાખવાનું x અને y નું, બરાબર, કે x અને y નક્કી કરી લેવાના. પહેલા નક્કી કરી લેવાના એવો શબ્દ હું એટલે વાપરું છું કારણ કે આપણે પછીની થિયરી એવી પણ આવશે કે જેમાં હંમેશા x આમ આડો જ લેવાનો એવું જરૂરી નહીં હોય. જ્યારે રસ્તાવાળા ઘર્ષણવાળા દાખલા આવશે ત્યારે એમાં અમુક ઢાળવાળા દાખલા છે. તો ઢાળવાળા દાખલામાં x અક્ષને ઢાળ ઉપર લેવાનો એવો નિયમ છે. બરાબર. એટલે ગમે ત્યારે તમારે કોઈ પણ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ પર બળો માટે જો સંતુલનના દાખલા હોય તો તમારે સીધું શું કરી દેવાનું રહેશે કે y અક્ષમાં લાગતા બળો, x અક્ષમાં લાગતા બળો બે સરખાઈ દો, પછી શોધવાનું કીધું એ પ્રમાણે શોધી લેવાનું. ધારો કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, બરાબર. હવે તમને એક સિમ્પલ નાનો એવો દાખલો આપણે લઈ લઈએ કે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે 5 કિલોગ્રામનો, આમ તો એક ડાયરેક્ટ આકૃતિ દોરી નાખીએ કે એક પદાર્થ છે 5 કિલોગ્રામનો, આ બાજુ પર 3 ન્યૂટન બળ લાગે છે, આ બાજુ પર 4 ન્યૂટન બળ લાગે છે. તો આ પદાર્થનો પ્રવેગ શોધો. જો ધારો કે આવો સવાલ આવે, પ્રવેગ શોધો. જો આમાં તો સંતુલનમાં જ કહી દીધું તો એટલે પ્રવેગ હોય જ નહીં. હવે આવું તમારે આવે ને ત્યારે શું કરવાનું? તો બહુ સિમ્પલ કામ કરવાનું હોય. અહીંયા 4 ન્યૂટન બળ છે એટલે આપણે ખબર પડી જાય કે પદાર્થ આ દિશામાં ગતિ કરશે. તો સીધું જ આપણે શું કરવાનું? ધારો કે હું આને F1 કહી દઉં, આને F2 કહી દઉં. તો હવે આપણે ખબર જ છે કે અહીં F1 F2 કરતાં મોટો છે. તો જે મોટો હોય ને તો આપણે પહેલા એ લખવાનું કે આ પદાર્થ પર લાગતા બળો. તો જો F1 છે એ મોટો છે, F1 મોટો હોય ને એટલે શું કરવાનું? મોટામાંથી નાનાને બાદ કરવાનું અને બરાબર ma એવું લખી નાખવાનું. તો મોટું બળ કેટલું છે? 4 ન્યૂટન, નાનું 3 ન્યૂટન, એમ કેટલો આપી દીધો? 5 કિલોગ્રામ, અને પ્રવેગ શોધવો છે આ 1, એટલે a બરાબર શું થઈ જશે? 1/5 મીટર પર સેકન્ડનો વર્ગ. બરાબર. એટલે બીજું નવું કરવાનું, ખાલી તમારે શું કરવાનું કે મોટા બળમાં નાનું બળ બાદ કરી દેવાનું, બરાબર ma કરી દેવાનું. પછી પ્રવેગ શોધવાનું કીધું હોય, કોઈક વાર પ્રવેગ આપી દીધો હોય, દળ શોધવાનું કે, તો એ બધું આની પરથી કરી શકો. અહીંયા F1 F2 છે. ધારો કે આની અંદર હોય તો આમ ગતિ કરતો હોય તો આપણે શું કરે? તો T2 cos 30 - T1 sin 30 બરાબર ma એવું લખી નાખે. બરાબર. એટલે આ પ્રકારનું કંઈક આવે તો ખાસ એમાં ધ્યાન રાખવું તમારે. તો આજે કંઈક અહીંયા સુધી. હવે આપણા ચેપ્ટરનો એક આખો ભાગ પૂરો થયો છે અને એક નવો જ ભાગ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનું છે, ઘર્ષણ. બરાબર. અને ખાસ સમજવાનું છે ઘર્ષણની અંદર, કારણ કે એનો ઉપયોગ સતત આખું 12મું ધોરણ પૂરું થશે ત્યાં સુધી આવ્યા જ રાખશે. એટલે ખાસ એમાં ધ્યાન રાખવાનું છે.